12 વર્ષ પછી દિવાળી પહેલા ગુરુનો ઉદય થશે। કન્યા રાશિ માટે 4 મોટી ભવિષ્યવાણીઓ। આ દૈવી ભવિષ્યવાણીઓ તમારા જીવનને બદલી નાખશે। મિત્રો, જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે તમારું ભાગ્ય સૂઈ ગયું હોય તેવું લાગે છે અને તમે તેને જાગૃત કરવા માટે દરરોજ સંઘર્ષ કરો છો। પરંતુ યાદ રાખો, બ્રહ્માંડ ક્યારેય કોઈની મહેનતને વ્યર્થ જવા દેતું નથી। સમયનું ચક્ર ફક્ત ફરવાની રાહ જુએ છે અને હવે 12 વર્ષ પછી તે ચક્ર તમારી દિશામાં ફરવાનું છે। આ દ્રષ્ટિ જ સ્થિર ભાગ્યને ગતિ આપે છે, બુઝાયેલા દીવાને ફરીથી પ્રગટાવે છે। જેમનું જીવન વર્ષોથી સ્થિર છે, તેઓ હવે તે સ્થિરતાને સફળતાના માર્ગમાં પરિવર્તિત થતી જોશો। મિત્રો, તમારી વાર્તા હવે બંધ થવાની નથી। તમારી મહેનત, તમારી વિચારસરણી અને તમારું ભાગ્ય તમારા જીવનમાં એક નવો અધ્યાય લખવા માટે ભેગા થશે। ગુરુ ગ્રહનું આ દર્શન તમારી કુંડળીના કર્મ અને નફાના ઘરોને પ્રકાશિત કરશે। મતલબ, તે ભાગ્ય નથી, પરંતુ કર્મના દરવાજા જે અત્યાર સુધી બંધ હતા, તે હવે પોતાની મેળે ખુલશે। જે રસ્તાઓ અંધકારમાં ખોવાઈ ગયા હતા તે હવે દીવાઓથી પ્રકાશિત થશે। કન્યા રાશિના લોકો, આ દિવાળી તમારા જીવનમાં એક વળાંક છે। બ્રહ્માંડ તમારી ફાઇલ ફરીથી ખોલશે, કારણ કે જ્યારે ગુરુ તેની અમર નજર એક રાશિ પર નાખશે, ત્યારે ફક્ત નસીબ જ નહીં પરંતુ તમારા આખા જીવનનો પુનર્જન્મ થશે। મિત્રો, વિડીયોને અંત સુધી જોવો। આ વિડીયો કન્યા રાશિના લોકો માટે ખાસ છે, જે આ દિવાળી પહેલા તમારા જીવનમાં ચમત્કારો બનાવશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ જરૂરથી લખો જેથી ગુરુદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। નંબર 1, કન્યા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જે સમય અત્યાર સુધી તમારી ધીરજની કસોટી કરી રહ્યો છે તે તમારી જીતનો સાક્ષી બનશે, જે આ દિવાળી પહેલા તમારા જીવનમાં ચમત્કારો બનાવશે। ગુરુ રાશિના કર્મ ઘર પર પોતાની નજર નાખશે, ત્યારે સ્થિર ભાગ્ય પણ પુનર્જીવિત થશે। જે પ્રયત્નો પહેલા નિરર્થક રહ્યા હતા તે હવે તમારી ઓળખનું કારણ બનશે। જે લોકો તમને અવગણતા હતા તેઓ હવે તમારી સફળતાના ઉદાહરણ તરીકે ટાંકશે। કન્યા રાશિના જાતકો માટે, ભાગ્ય અને કર્મોનો સંગમ હવે તમારી કુંડળીને એક ગતિ આપવાનું શરૂ કરી રહ્યો છે જે ફક્ત તમારા જીવનની દિશા જ નહીં પરંતુ તમારા ભાગ્યની સ્ક્રિપ્ટ પણ બદલી નાખશે। તમારી વાણી હવે દિવ્યતાને પ્રતિબિંબિત કરશે। તમારા શબ્દો પ્રભાવશાળી હશે અને તમારા નિર્ણયો આત્મવિશ્વાસપૂર્ણ હશે। કન્યા રાશિના લોકોના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે, જ્યાં નસીબ, સફળતા અને સન્માન બધા મળીને તમારી વાર્તા લખશે। નંબર 2, કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે દિવ્ય ગુરુ, જેમની દ્રષ્ટિને અમર કહેવામાં આવી છે, તે તમારા પર પડશે। જ્યારે તે જીવન પર પડે છે, ત્યારે ફક્ત પરિવર્તન જ નહીં પરંતુ પુનર્જન્મ પણ થાય છે। દિવ્ય ગુરુ પાસે 3 અમૂલ્ય દ્રષ્ટિકોણ છે, એક 5મા ભાવ પર, બીજું 7મા ભાવ પર અને ત્રીજું 9મા ભાવ પર। આ દિવાળીમાં, આ 3 દ્રષ્ટિકોણ કન્યા રાશિના લોકોના જીવન પર એકસાથે ઉતરશે। પ્રથમ દ્રષ્ટિ, 5મા ભાવ પર। આ દ્રષ્ટિ જો તમે તમારી બુદ્ધિ, પ્રતિભા અને હૃદય વિશે સાચા હતા, પરંતુ કોઈ બીજાને પ્રશંસા મળી રહી હતી, તો હવે આ સમીકરણ બદલાઈ જશે। ગુરુનું આ દ્રષ્ટિકોણ તમને એક એવું પ્લેટફોર્મ આપવા જઈ રહ્યું છે જ્યાં તમારો અવાજ સાંભળવામાં આવશે અને તમારી મહેનતને સંપૂર્ણ શ્રેય મળશે। બીજી દ્રષ્ટિ, 7મા ઘર પર। આ દ્રષ્ટિ સંબંધો અને ભાગીદારીની છે। જો તમે કોઈ સંબંધ, ભાગીદારી અથવા વૈવાહિક જીવનમાં તણાવ અનુભવી રહ્યા હતા, તો દેવગુરુની કૃપા હવે તે તણાવને પ્રેમ અને સમજણમાં પરિવર્તિત કરશે। 9મા ભાવ પરનું ત્રીજું પાસું નસીબ અને શ્રદ્ધાના દરવાજા ખોલે છે। જો તમે લાંબા સમયથી કાનૂની વિવાદો અથવા કૌટુંબિક તણાવનો સામનો કરી રહ્યા છો, તો ખાતરી રાખો, દેવગુરુ પોતે તમારા ભાગ્યના તારણહાર હશે। આ દિવાળી પર, કન્યા રાશિના લોકો માટે, ગુરુના આ 3 પાસાઓ સંયુક્ત રીતે તમારા જીવનમાં સફળતા, આદર અને સંતોષનો ત્રિવિધ પ્રકાશ લાવશે। જો તમે હાલમાં નવી નોકરી, પ્રમોશન અથવા કારકિર્દી પરિવર્તન વિશે વિચારી રહ્યા છો, તો દેવગુરુના આશીર્વાદ હવે તમારા પક્ષમાં છે। નંબર 3, કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે વ્યવસાય અથવા ફ્રીલાન્સ કાર્યમાં, આ દ્રષ્ટિ નવી ભાગીદારી, અટકેલા ભંડોળનું વળતર અને નફાના અણધાર્યા સ્રોતો સૂચવે છે। હવે બંધ દરવાજા એક પછી એક ખુલશે, જ્યાં શાંતિ હતી
ત્યાં સંવાદિતા ફરી શરૂ થશે. તમે તમારા જીવનસાથી સાથે એક નિકટતા અનુભવશો જે વર્ષોથી ખોવાઈ ગઈ હશે. કન્યા રાશિના જાતકો, આ દ્રષ્ટિ ફક્ત ગ્રહોની ગતિ નથી, તે તમારા જીવનમાં સંતુલનની પૂર્ણ સ્થાપના છે. ભગવાન ગુરુએ પોતે તમારી હોડીના સડને સ્થિર કર્યા છે. નંબર 4. કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે દરેક વ્યક્તિનો જન્મ ચાર્ટ એક અનન્ય વારસો છે. તમે જે ગ્રહની ભવિષ્યવાણીઓ સાંભળી રહ્યા છો તેની સ્થિતિ, શક્તિ અને તમારી કુંડળીમાંનું પાસું નક્કી કરે છે કે પરિણામ શુભ, સામાન્ય કે વિલંબિત હશે. મોટાભાગના લોકો આ ભૂલ કરે છે, પરંતુ સત્ય એ છે કે જ્યોતિષ અંધશ્રદ્ધા નથી. તે એક અદ્ભુત આકાશી વિજ્ઞાન છે જે ગ્રહોની ગતિ, સમયની લય અને ક્રિયાઓની દિશા સમજાવવાની દૈવિક ક્ષમતા ધરાવે છે. તે અંધશ્રદ્ધા નથી, પરંતુ શાણપણ અને સંત મિત્રો છે. જો તમારી જન્મકુંડળી છે, તો તેને તમારી સમક્ષ ખોલો, કારણ કે હું એક ખૂબ જ સરળ છતાં ચોક્કસ રહસ્ય જાહેર કરવા જઈ રહ્યો છું. જો ગુરુ તમારી કુંડળીમાં 6ઠા, 8મા કે 12મા ઘરમાં સ્થિત હોય, તો આ સ્થિતિ શુભ માનવામાં આવતી નથી. અને જો ગુરુ 3જા ભાવ, પરાક્રમ ભાવમાં સ્થિત હોય, તો તે કેન્દ્રાધિપતિ દોષથી પીડાય છે, જે તેની શક્તિને મર્યાદિત કરે છે. 6ઠા, 8મા, 12મા અને 3જા સ્થાનો એવા છે જ્યાં ગુરુની હાજરી તેની દિવ્યતાને મર્યાદિત કરે છે અને અપૂર્ણ પરિણામો આપે છે. પણ મિત્રો, જો તમારી કુંડળીમાં ગુરુ બીજા કોઈ ઘરમાં હોય, તો ચાલો ઉપાય વિશે વાત કરીએ, કારણ કે ફક્ત ગ્રહોને જાણવું પૂરતું નથી. તેમને સુમેળ સાધવો એ સાચી આધ્યાત્મિક સાધના છે. જો ગુરુ તમારી કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય, તો ગુરુવારે પીળા કપડાં પહેરો, પીળા ફૂલો અર્પણ કરો અને ભોજન સમારંભ દરમિયાન દરરોજ ગુરુવે નમઃ નો જાપ કરો અથવા વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો. આ સમયે આ બંને ચમત્કારિક પરિણામો આપશે. જો ગુરુ ઉપરોક્ત ખામીયુક્ત સ્થિતિ 6ઠા, 8મા, 12મા અથવા 3જા ભાવમાં હોય તો કોઈપણ ગ્રહનો પથ્થર પહેરતા પહેલા તમારી કુંડળી કોઈ જાણકાર, નિષ્પક્ષ અને સાચા જ્યોતિષીને બતાવવાનું ભૂલશો નહીં. આ સૌથી સલામત અને સાચો જ્યોતિષ માર્ગ છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ જરૂરથી લખજો જેથી ગુરુદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.